નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે દરરોજ તમારા માટે ખાસ જન્માક્ષર લઈને આવ્યા છીએ. આજે આપણે 13 સપ્ટેમ્બર 2024ના જન્માક્ષર વિશે વાત કરીશું. જાણો તમારી રાશિ પ્રમાણે તારાઓની ચાલ શું કહે છે અને તમે આ કેવી રીતે દિવસને વધુ સફળ બનાવી શકે છે. ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના પ્રારંભ કરીએ. મેષ, આજે તમે નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. વ્યાવસાયિક મોરચે તમારી મહેનત ફળ આપશે અને તમારા પ્રોજેક્ટ્સ આગળ વધશે. તમને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની તક મળશે. વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હો. વૃષભ, આજે તમે તમારી નાણાકીય બાબતોમાં સકારાત્મક ફેરફારો જોઈ શકો છો. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને જૂના રોકાણોથી નફો મળી શકે છે. ઘર અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ સારો દિવસ છે. બાળકો અથવા પરિવારના સભ્ય સાથે સારી વાતચીત શક્ય છે. મિથુન, આજે સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી વધી શકે છે. નવા લોકોને મળવાની અને નેટવર્કિંગની તકો મળી શકે છે. વ્યાવસાયિક જીવનમાં સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે વાતચીત મહત્વપૂર્ણ રહેશે. માનસિક રીતે સક્રિય અને ઉર્જાવાન રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે. કર્ક, આજે તમારી ભાવનાત્મક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. અંગત જીવનમાં કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે શાંતિપૂર્ણ પદ્ધતિઓ અપનાવવી વધુ સારું રહેશે. માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો અને ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યો પૂર્ણ કરો. સિંહ, આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમે તમારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો. તમારી કારકિર્દીમાં નવી સિદ્ધિઓ અને શક્યતાઓ ઉભરી શકે છે. સામાજિક અને વ્યાવસાયિક બંને મોરચે સફળતા મળવાની સંભાવના છે. તમારા નેતૃત્વના ગુણોની પ્રશંસા થશે. કન્યા, આજે તમારી પાસે ઘણી જવાબદારીઓ હોઈ શકે છે. તમે કામમાં વધુ વ્યસ્ત હોઈ શકો છો, પરંતુ તમારા સમર્પણ અને મહેનતથી તમે બધા કાર્યો સારી રીતે પૂર્ણ કરશો. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. યોગ્ય ખાનપાન અને આરામની આદત રાખો. તુલા, આજનો દિવસ તમારા માટે સંતુલિત અને શાંત રહેશે. અંગત અને વ્યવસાયિક બાબતોમાં સુમેળ જાળવવા માટે આ સારો સમય છે. તમારા સંબંધોમાં સમજણ અને શાંતિનું વાતાવરણ રહેશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. વૃશ્ચિક, આજે તમારી ઉર્જા અને આયોજન ક્ષમતાઓ વધુ હશે. નવો પ્રોજેક્ટ અથવા પહેલ શરૂ કરવા માટે આ યોગ્ય સમય હોઈ શકે છે. તમારી ઊંડી વિચારસરણી અને વિશ્લેષણાત્મક અભિગમ તમને મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરશે. ધનુ, આજે તમારા માટે ઘણી નવી તકો આવી શકે છે. તમારી ઉર્જા અને ઉત્સાહ તમને નવા ધ્યેયો તરફ પ્રેરિત કરી શકે છે. વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને મોરચે સકારાત્મક ફેરફારો શક્ય છે. ખુલ્લા મન અને સાહસિકતાથી લાભ મેળવો. મકર, આજે તમારી મહેનત અને સમર્પણનું ફળ મીઠા હોઈ શકે છે. વ્યાવસાયિક જીવનમાં તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે. કુંભ, આજે તમારી સામાજિક પ્રવૃત્તિઓ વધી શકે છે અને નવા સંપર્કો બનાવવાની તકો પણ આવી શકે છે. તમારી યોજનાઓ અને વિચારોને સકારાત્મક સમર્થન પ્રાપ્ત થશે. નેટવર્કિંગ અને જૂથ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે. મીન, આજે તમારી ભાવનાત્મક સ્થિતિ અને સૂઝ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અંગત સંબંધોમાં સમજણ અને ધીરજ જાળવી રાખો. તમારા વિચારો અને લાગણીઓ તમારા નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે, તેથી સંતુલિત અભિગમ અપનાવો. તો મિત્રો, આ 13 સપ્ટેમ્બર 2024 માટે તમારી જન્માક્ષર હતી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય
તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ તેમના દિવસની આગાહી જાણી શકે. અમને જણાવો કે તમારી રાશિ પ્રમાણે તમારો દિવસ કેવો રહ્યો. ત્યાં સુધી અમારી સાથે રહો.